પસમ વાળા દેવને બોલાવો મરે મારો ભાંગલ નો ફેરું એ મરિયા ઢોળિયાની અંદ લાકડી નો દેખો મારો દેખો જોજે મારા ઝાલા બાવડા મેલતો નહીં મારા ઝાલા બાવડા મેલતો નહીં મારા ભલામણા કદાચ મેઘલી રાતો મારી વસ્તી મને પસંદ વાળાને હાથ કરે અને કદાચ મારા પફુડા મારા દાદા બાપુના વિશ્વાસુ નવખંડ ધરતીની માલપા મારું નામ લઈને ગમે આવી જાય અને એના હામાં ભલામણા કદાચ 500 બિજારા આવી ઉભા રહી જાય અને ક્યાં વહી ગયો મારો પસંદ વાળો દેવ એટલો વાર્તો કરે અને ભલામણા કદાચ મૂઠુના ઘા કરવા વાળા હોય અને ડાબો પગ ધરતી માથું જમણો ઉપડવા દઉં ને આ જ ઋતુ વગડાનો ધણી ધોળી ધજાનો ધર્મ લોય लाख आपका 1 लाख का इन्वेस्टमेंट 13 लाख बन गया होता अगर आपने जगह खमा અને ખમામ ખોટ નહીં પડે તું જેટલી સ્પીડે આવ્યો તો હું જાણું છું હા જે કે નહીં આવે અય જે કે આવે આવે ને આવે મોહ લાગી જાય જીના ઓના નોમના રંગ ચડી જાય અરે રે જો સુધી તારો દીવો ના ભાળા તો સુધી રદિયા ના મર મોલવીઓ તમે તમારા પણ મેળતા નહીં હું મારા પણ મેલે નહીં જુગ જશે જુગમાં મારું દેવનું વેણ નહીં જાય હાચવી જાણો તો હાચવી જોડજો અરે રે આ તો ઉખાડી તલવાર કેમ રહી આવતઈ વાટ જાતઈ વાટ ઓની એક વશમો જમીન બીજી વશમો ઝેર છે એટલે કોઈ દાડો એ હચવાય તો ઓનો દીવો હાચવજો વેગડી વાતો ના કરતા કે મને હાચવવો અઘરો છે હું ભાવ વગર મળતો નથી અને ભાવ વગર પીરસતોય નથી ભાવ જોવું તો જ પીરસું નગર પીરસું નહીં અને એકવાર પણોટ વાળીને બેસી જાવ છે કે બરાબર ને અને પછી નાભીના પોકારથી બોલું એટલે જે કે બનાવી આલું આવો વગડાનો ધર્મ શું તો જે કે વધારે દે ઓછા પડે છે હા કારણ કે આ પશ્ચિમ વાળાના વેણ છે બરાબર ને સ્ટેજ ઉપર ચડતા લગીને તને નથી ખબર શું ગાવાનું છે બરાબર ને હા અને પછી જે વેણ નીકળે સમજી લેજે પશ્ચિમ વાળાના વેણ પડેલા છે વાલા હા એ મેલડીની ને ગોગાની ઓળખાણ નકામી વાલા અય તું ક્યાં આવો 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 પણ તેથી તારા આહુડા હું જોઈ ગયો તો બરાબર ને એટલે બંગલો તો બની ગયો છે કે પણ 45 વાળી વાત ઊભી છે એ બની જાય એટલે આવીશું હું એમની જળ લેવા આવતો નહીં હા ભલે આ જગત મને કાંઈ એનથી લેવા દેવા નહીં હું જગતને પૂછીને થોડો આવ્યો છું મારા દેવને પૂછીને આવ્યો
બરાબર ને? હા, હું તો એ ફકીર છું. બરાબર ને? તમને મોજ આવે ને તમારે લેવું હોય તો આવજો. હા, હું આટ લાંબો કરવા ક્યાંય જતો નહીં. હા, પણ એ ફકીરની વાત નહીં કરતો, હું તો દેવ ધર્મની વાત કરું છું. એ ના સમજતા, કારણ કે ડિજિટલ જમાનો છે એટલે ટુકડા કરી કરીને મિલે. બરાબર ને? એટલે ટુકડે ટુકડે મોટો થયો હોય એ ટુકડા જ કરે, બીજું શું કરે? જેના ઘરે ખાનદાની પડી હોય, જેના ઘરે ખમીરાત પડી હોય, ભલામણા એ મોડી વાત ના કરે. વગાડી છે કે પછમ વાળો દેવ દયાળો, પછમ વાળો દેવ દયાળો, દલડાનો દાતાર છે. એના ભીતરાઈ હાથથી મલકનો ઈનાદ છે. તારા વિશ્વાસે પેલા નાવ્ય મારા હું સાગર તું તાર જે એના જુય મારી રાખવા તું વખત વેલો આવજે દાદા, વખત વેલો આવજે. ખોટો ખરો જગત છે, પછી તને દાદા જાણશે. એ આ વિશ્વાસુની વારું કરવા વગડે તાજે, આ બધો દાદા વગડે થી તાજે. આ બધો દાદા બાપુ, દાદા થોડી ધજા ધરમની અને આશરાતનો ધરમ છે. અરે લાજુ રાખે, અરે લાજુ રાખે, લાજુ રાખે ગાયું તણી મારો પસમ વાળો એમ છે મારો પસમ. જગ્યા હું જબરો નહીં, પણ રણની ગાંધે બેહવા વાળો મારો વચરાજ જબરો છો. મારો વીરબાજી જબરો છો, મારો માલાજી જબરો છો, મારું